નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી એક વૃદ્ધે જીવન ટૂંકાવ્યું। મોરબીના શનાળા રોડ પર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો। જે બનાવમાં વૃદ્ધે લખેલ 3 પાનાની સુસાઇડ નોટના આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્નીની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધ્યો હતો, જેમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને તેમને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આ બાબતે વાત કરીએ તો મૂળ ચરાવડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના શનાળા રોડ પર આવેલ આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ સાયતા નામના વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો। જે બનાવ સંદર્ભે મૃતકના પત્ની જ્યોતિબેન હરેશભાઈ સાયતાએ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 15 વ્યાજખોરોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેમાં જણાવ્યું કે તેમના પતિએ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધા હતા, જેની વ્યાજે રૂપિયા આપનાર શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। જે માનસિક ત્રાસથી કંટાળીને તેના પતિ દ્વારા પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લેવામાં આવ્યો। મૃતકે આપઘાત કરવા પહેલા 3 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેના આધારે મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવી। આ ગુનામાં પોલીસે ભીખાભાઈ ઉર્ફે અમૃતલાલ લાલજીભાઈ ભેજાણી, રહેવાસી શનાળા રોડ, માણેક સોસાયટી મોરબી, નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી, રહેવાસી શનાળા રોડ, માણેક સોસાયટી મોરબી, ગિરીશભાઈ છબીલભાઈ કોટેચા, રહેવાસી મોરબી અને જગદીશ ઉર્ફે જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર, રહેવાસી મોરબીવાળાની પોલીસ દ્વારા ધરપકડ કરીને તેમને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ ગુનાના અન્ય આરોપીઓ યશવંતસિંહ રાણા, રાજભા અંકુર સોસાયટી, યોગેશભાઈ મિસ્ત્રી, સૌજીભાઈ ફેફરભાઈ, વનરાજસિંહ, નવીનભાઈ, હીરાભાઈ, મહાવીરસિંહ, ભાવેશભાઈ કારિયા, સમીરભાઈ પંડ્યા, લલિત મિરાણી અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કરને પકડવાના બાકી હોય ત્યારે તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ગઈ તારીખ 20/9ના રોજ આપણા મોરબી સિટી એ પોલીસ સ્ટેશનમાં જ્યોતિબેન વાઇફ ઓફ હરેશભાઈ સાયતા નામના ફરિયાદીશ્રીએ ફરિયાદ લખાવી છે। જે ફરિયાદ મુજબ એમના હસબન્ડ હરેશભાઈ સાયતા એમણે વહેલી સવારના પોતાના ઘરે ઝેરી દવા પી અને આપઘાત કરી લીધેલ છે। આપઘાત કરતાં પહેલાં મરણ જનારે પોતાના હાથેથી સુસાઇડ નોટ લખેલી છે। જે નોટમાં એના સુસાઇડનું કારણ એવું છે કે એની પાસેથી વ્યાજ વટાવવાળા જે માણસો છે એ જબરદસ્તીથી પૈસા માંગતા હતા અને ઉઘરાણીનો ત્રાસ હતો, એના કારણે ત્રાસી જઈને એમણે આપઘાત કરેલાનું જણાવ્યું છે અને આ કામે 15 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જેમાંથી હાલ 4 આરોપીઓ પકડવામાં આવેલ છે। 4 આરોપીઓમાં જે પકડાયેલા છે એના નામ છે એક જગદીશભાઈ દેવરાજભાઈ ઠક્કર, ગિરીશભાઈ છબીલભાઈ કોટેચા, અમૃતલાલ ભીખાભાઈ લાલજીભાઈ ભોજાણી, નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી અને પકડવાના બાકી આરોપીઓ છે એમાં નામ છે યશવંતસિંહ રાણા, રાજભા અંકુર સોસાયટી, યોગેશભાઈ નટવરલાલ મિસ્ત્રી, સૌજીભાઈ ફેફરભાઈ પટેલ, વનરાજભાઈ તેજુભાઈ ઝાલા, નવીનભાઈ હીરાભાઈ મખીજા, મહાવીરસિંહ મનુભાઈ જાડેજા, ભાવેશભાઈ ગિરીશભાઈ કારિયા, સમીરભાઈ મહેશભાઈ પંડ્યા, લલિત મિરાણી અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કર, રહે બધા મોરબી। પકડાયેલા આરોપી છે એમાંથી ગિરીશભાઈ છબીલભાઈ કોટેચાનો ઇતિહાસ છે, એમની જુગારધારા હેઠળ 5 વખત એમની ધરપકડ થયેલી છે, તો આ એક એમનો ગુનાહિત ઇતિહાસ છે। એ હજી તપાસનો વિષય છે, એટલે તપાસ ચાલુ છે આ બાબતનું। મૃતક પોતે શા માટે પૈસા લીધા હતા એની હજી તપાસ ચાલુ છે ને। એક ઘડી એવી છે કે એને પૈસાની જરૂરિયાત હતી એટલે એને પૈસા લીધા હતા અને જે આરોપીઓ છે એ લાઇસન્સ વગર વધારે વ્યાજ માંગતા હતા એવી હકીકત છે, એટલે આ એમને સુસાઇડ કરવાની ફરજ પડી।